તો રૂપાલાનો જે વિવાદ ચાલુ છે પરસોત્તમ રૂપાલાનો, બરોબર છે, તો એમાં એને માફી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? શેની માફી? આજે એને માફી આપી, કાલ બીજા બોલે. આ લોકો બોલે જ છે, આજથી નથી બોલતા. રૂપાલા સાહેબે કેટલીક જ્ઞાતિઓને આ 10 વર્ષમાં કેટલીક જ્ઞાતિઓને એને અભદ્ર ભાષામાં વર્તન કરેલું છે જાહેર મનસુભાઈથી. અમને ગોધરિયા ગણ્યા છે, અમે માફી કેમ માંગીએ? ગોધરિયા ગણ્યા, અમે ગોધરિયા છીએ. અમે રાત દી તમારા પેટ ભરવા સારું કામ કરીએ એટલે અમને ગોધરિયા ગણવાના? તમારે ગાડીઓ ફરી એને ગોધરિયા અમને ગણ્યા છે. પટેલ સમાજ, લેવા પટેલ સમાજ ગોધરિયા છે, એ અમે નહીં હાંકી લઈએ બાપા. અમે ગોધરિયા નથી, અમે અમારું પેટ ભરશું, અમ નહીં તમારું વેચાણ કરીએ. બહુ આજ રૂપાલા સાહેબ કેન્દ્રમાં એમ કહેતા અમે ખાતરના ભાવ નથી વધાર્યા, પણ વજન તો ઘટાડી દીધો ને ખાતરની થેલીમાં અમારો. પેલા 50 આવતો તો હવે 45. હા, સાલી કરી નાખ્યો. અમુક થેલી 40 કિલો કરી નાખી છે. એ ગપમાં આયલું જાય બધું. હા, એનું એમને વજનના કાંટામાં હાલ્યું જાય છે એમને. ભાવ નો વધારે એટલે ગોકીરો નો થાય, બાકી વજન ઘટાડે. એમાં ખાતરમાં લાઈનમાં રહેવાનું રે. અમુક સમય અમુક ખાતર નથી આપતા, ન હોય લાઈનમાં રહેવાનું અમારે.